નગર જિલ્લાના સહકારી દૂધ ઉત્પાદક સંઘે સર્વોત્તમ ડેરીના ચેરમેન મહેન્દ્રભાઈ પનોદેના અધ્યક્ષસ્થાને તાજેતરમાં નિયામક મંડળ મીટિંગ મળી હતી, જેમાં તમામ ઠરાવો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે। દૂધના ખરીદ ભાવ અંગે ચર્ચા થતાં હાલ મોંઘવારીને પહોંચી વળવા સર્વોત્તમ ડેરી દ્વારા દણાના ભાવમાં એક પણ રૂપિયાનો વધારો કર્યા વિના પશુપાલક પરિવારોનું જીવન ધોરણ દૂધના વ્યવસાય થકી ઊંચું આવે તેવા હર હંમેશ પ્રયત્નો કરી જિલ્લાના છેવાડાના લોકો સુધી વધારે વળતર મળે તેવા શુભ આશયથી દૂધને ખરીદીના ભાવમાં વધારો કરવામાં આવેલ છે। હાલ કિલો ફેટે રૂપિયા 870 ચૂકવવામાં આવી રહ્યા છે, તેમાં રૂપિયા 30નો વધારો કરી તારીખ 1 સપ્ટેમ્બરથી અમલમાં આવે તે રીતે ખરીદ ભાવ રૂપિયા 900 કરવામાં આવેલ છે। સર્વોત્તમ ડેરી દ્વારા દૂધની ખરીદીમાં ભાવ વધારાની અમૂલ્ય ભેટ આપવાનો સર્વોત્તમ ડેરી દ્વારા ભાવ વધારો થતાં પશુપાલકોમાં આનંદની લાગણી પસરી છે। થઈ અને 2004થી આપણે દૂધ લેવું શરૂ કર્યું ત્યારથી ગુજરાત અને ભારત દેશમાં સૌથી વધારે ભાવ આપવાનો શ્રેય આપણે કરી રહ્યા છીએ। આ વર્ષે 25મી વર્ષ એટલે કે રજત જયંતિ ઉજવી રહ્યા છીએ। નક્કી એવું કર્યું છે કે આખું વર્ષ 850 રૂપિયાથી ઓછા ભાવ ન આપવા। એપ્રિલ મે 2 મહિને 850 આપ્યા। જુલાઈથી આપણે 870 રૂપિયા કિલો ફેટે ભેંસના દૂધના અને ગાયના દૂધના 870થી 1150 ભાવ આપી રહ્યા છીએ। ગઈ 25 તારીખે બોર્ડ મિટિંગમાં એવું નક્કી થયું છે કે દૂધ ઉત્પાદકો ખેડૂતોને અત્યારે બીજી આવક ઓછી હોય, માત્ર પશુપાલન ઉપર જ નિર્ભર હોય, ત્યારે ગાય અને ભેંસનું પોષણ કરતા બહેનો ભાઈઓ જે લોકો ખરેખર છાણાવાઈ સીધું કરે તેમને વધારે વળતર આપવા માટે 900 રૂપિયા કિલો ફેટે ભેંસના દૂધ અને ગાયના દૂધના 920થી 1110 સુધી 1210 સુધી ભાવ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે। આ ભાવ વધારાથી દર માસે જિલ્લાના દૂધ ઉત્પાદકોને 2.5થી 3 કરોડ રૂપિયા વધારે મળશે, જે દૂધ ઉત્પાદકોને આર્થિક રીતે પોસાય અને પશુપાલનનો